જય દ્વારકાધીશ, હું છું તમારો મિત્ર ભોલુભા બ્લોગ. હું જઈ રહ્યો છું બોટાદથી દ્વારકા સાયકલ લાઈન સાયકલ યાત્રા પર. હું અને આપણા વરુણભાઈ પણ છે સાથે, અને અત્યારે તૈયારી ચાલી રહી છે દ્વારકા જવાની. બસ અમારો ફૂલ વિડીયો આ યુટ્યુબ ચેનલ પર આવશે, જોવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ પણ કરજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા જજો અમારી યુટ્યુબ ચેનલને. જેટલા દી પોખતા થાય એટલા દિવસના વિડીયો આવતા રહેશે આ યુટ્યુબ ચેનલ પર, તો જોવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. તો ફાઇનલી અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ, હું ને આપણા વરુણભાઈ એ પહેલાં અત્યારે નીકળી ગયા ઘરેથી. તો અત્યારે થોડો ઘણો બ્રેક લઈ લીધો છે મેં અને આપણા વરુણભાઈએ પણ, અને બે એક નાની એવી ફોટો અને રીલ ઉતારી લેવી, ઇન્સ્ટાગ્રામમાં આવશે. એ પણ આપણે જે યુટ્યુબ ચેનલનું નામ છે એ ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ છે, તો પ્લીઝ જાજો. અને જો અહીંયા લખેલું છે ધ ભોલુભા બ્લોગ ઇન્સ્ટાગ્રામ પેજ, અને યુટ્યુબ ચેનલ પણ છે. જય મોગલમાના દર્શન કરી લીધા છે, અને મોગલમાને પ્રાર્થના કરું છું કે દ્વારકા લગી અમારી સાયકલ ઊભી ન રહે એવી એને પ્રાર્થના કરી છે. ફાઇનલી હિંગોળગઢ પહોંચી ગયા છીએ. હિંગોળગઢનો ટાળ બહુ ઊંચો છે, એના કારણે અમે અત્યારે ચાલીને સાયકલ ચડાવી છીએ. તો ફાઇનલી અત્યારે અમે થઈ ગયા છીએ જસદણમાં એન્ટર, અને વાગી રહ્યા છે 5. હજી અમારી ગણતરી છે કે જેમ બને એમ અમે સરદાર પહોંચી જઈએ તો વધારે સારું. ના રાવટી બાવટી છે એટલે સુવિધા મળી રહે. હજી અમે જસદણ જ પહોંચ્યા છીએ. હજી અમારે 35 કિલોમીટર જેવું અંતર છે કાપવાનું. જો કપાઈ જાય તો વધારે સારું. તો ફાઇનલી અત્યારે શેરડીનો રસ પી લીધો છે જસદણમાં, અને હવે નીકળવી અમે આગળ રાજકોટ જવા તરફ. તો ફાઇનલી અમારા મિત્ર જસદણમાં પાણી લઈને પહોંચી ગયા છે. ઠંડુ ફૂલ પાણી લાવ્યા છીએ, અને ઘડીક પોરો ખાલી હું અને આપણા વરુણભાઈ આગળ રાજકોટ જવા તરફ. તો ફાઇનલી અત્યારે રાજકોટમાં રોકાઈ ગયા છીએ નાસ્તો કરવા માટે. દાબેલીનો નાસ્તો કરી નીકળીએ આગળ આપણે સરદાર જવા માટે. તો ફાઇનલી આપણે જતા હતા સરદાર તરફ, અને થોડા ઘણા આપણા મિત્રો મળી ગયા છે, અને બધા આપણે 2-3 ભરવાડ ભાઈઓ છીએ, કોળી પણ છે. જય દ્વારકાધીશ. તો મળવી આપણે સરદાર તરફ. તો ફાઇનલી આ મિત્રો બહુ સારા હતા. આપણી આટલું સોડા અને પાણીની પણ વ્યવસ્થા કરી દીધી છે, અને આપણે એક રીલ ઉતારવી હતી, રીલે પણ ભાઈએ ઉતારી દીધી છે. તો જય ઠાકર ભાઈ, જય ઠાકર. તો ફાઇનલી સરદાર ભગવાનની તૈયારીમાં છે, અને પડી ગઈ છે રાત. સરદાર કંઈક હોલ્ડ કરીને રોકાઈને પછી સવારમાં આપણે વહેલા નીકળશો દ્વારકા જવા તરફ, અને આપણે સરદારમાં કંઈક હોલ્ડ કરીશું. તો ફાઇનલી આપણે હોલ્ડ કરી નાખ્યો છે સરદાર. અહીંથી 2 થી 3 કિલોમીટર થાય છે, અને અહીંયા હોટલ છે, નામ તો ધ ગાર્ડન એવું છે. તો આ ગાર્ડનમાં આપણે ફ્રીમાં ભાઈએ કીધું છે તમે અહીંયા રહ્યો, નાવા ધોવાની અને પંખો બધી A to Z સુવિધા છે. જો અહીંયા આગળ હોલ છે, હોલમાં કીધું છે ભાઈએ કે તમે તાર રહી જજો અહીંયા. તો ભાઈનો ખૂબ આભાર કે આપણને રહેવા માટે જગ્યા આપી, અને સારી એવી સુવિધા પણ આપી છે. અને આજનો હતો આપણો પહેલો દિવસ. હજી કાલનો બીજો દિવસ છે. બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલનો પણ આ બ્લોગ આવી જ જશે આ યુટ્યુબ ચેનલ પર. તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય દ્વારકાધીશ.